વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી હતી। આ બેઠકમાં એજન્ડા ઉપર મુકાયેલા 55 અને 2 વધારાના મળી કુલ 57 કામો ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાની અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 60 કરોડના કામો મૂકવા આવ્યા હતા, જેમાં વરસાદી ગટરના 9.43 કરોડ, રોડના 9.03 કરોડના કામો સહિતના વિવિધ વિભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ફ્યુચરિસ્ટિક સેલના 6.34 કરોડના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે। છેલ્લા એક મહિનામાં જ સ્થાયી સમિતિની બેઠકમાં 150 કરોડના કામો મૂકવામાં આવ્યા હતા, જેને મંજૂરી આપવામાં આવી છે। સ્થાયી સમિતિની વર્તમાન બોડીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે અને વર્તમાન ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધ્યક્ષસ્થાને સ્થાયી સમિતિની પ્રથમ બેઠક 11 સપ્ટેમ્બર 2023માં મળી હતી। ત્યારબાદ અંતિમ બેઠક આજરોજ મળી। અઢી વર્ષના સમયગાળામાં 6500 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે। આજે બોર્ડ બેઠું છે 2021 10 માર્ચથી, જે 10 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે। આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 2 57 કામો મૂકવામાં આવ્યા હતા। જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા અને મંજૂર કરવામાં આવ્યા છે। એવી જ રીતે પાણીના કામોના જે કામો હતા એમાં કાસ્ટ આયર્ન નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે, જેમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દુરસ્તીના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। એ નવીન કામની વાત કરીએ કે જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે, એ 18% વધુ મુજબ 1,31,45,00,000ના કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે જે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે, એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે। 6 જેટલા કામ 3C માં હતા, જેને જાણવા લેવામાં આવ્યા છે। એક LDO ટેન્કર લેવાનું કામ હતું, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે।